નમસ્તે મિત્રો. કહેવાય છે કે દુનિયામાં બધું જૂઠ હોઈ શકે છે, પણ એક માની મમતા ક્યારેય જૂઠી નથી હોતી. પણ આજે હું તમને એક એવી સચ્ચાઈ રૂબરૂ કરાવવા જઈ રહ્યો છું, તે વાતને તમે પણ સાબિત કરી દેશે. આ વાર્તા છે એક એવી માની જેણે પોતાની તડપતી અને તાવમાં બળતી માસૂમ દીકરાને અને રોતા કકળતા 8 વર્ષના દીકરાને ફક્ત પોતાના આરામ અને એસો આરામ માટે ઠોકર મારી દીધી. જે પતિએ તેને પલકો ઉપર બેસાડી રાખી છે, તે જ પતિની પીઠમાં તેણે છોરો ભોંક્યો અને આખું ગામ કાંપી ઉઠ્યું. પણ મિત્રો થોભો, આ વાર્તા ફક્ત ધોકાની નથી. આ વાર્તા છે બાપની જેમ મા બનીને બનાવ્યું. આ વાર્તા છે સમયની જે સઘળો હિસાબ રાખે છે. અને આ વાર્તા છે છેલ્લા 2 દિવસથી, જ્યારે 7 વર્ષ પછી એ સ્ત્રી ફાટેલા કપડામાં ઉઘાડા પગે ભિખારણ બનીને તે જ ઉંમરે પાછી ફરી. અને પછી જે થયું તે આખા ગામને રડાવી દીધું. વાર્તા શરૂ કરતા પહેલા પ્રેમની કોમેન્ટ લખી દો, જય શ્રી રામ. અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબનું બટન દબાવી અને ઘંટડી જરૂર વગાડી દો, જેથી આવી દિલને સ્પર્શી જતી વાર્તાઓ તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તો ચાલો મિત્રો, ચાલીએ ગામ તરફ જ્યાં વાર્તા શરૂ થાય છે. મિત્રો, આ વાર્તા છે ઉત્તર ભારતમાં એક નાનકડા ગામ રામનગરની છે. ગામના છેલ્લા છેડે લીમડાના એક જૂના ઝાડમાં છાયડામાંથી અને નળિયાવાળું એક નાનું ઘર હતું. દિવાલો કાચી હતી, છત જગ્યાએ જગ્યાએ ટપકતી હતી. પણ કહેવાય છે ને મિત્રો, ઘરની ઈંટોથી નહીં પણ દિલથી બને છે. આ ઘરમાં દિલ હતું કિશનનું. કિશન એક સીધો સાદો મહેનતુ મજૂર. ઉંમર કોઈ 35 આસપાસ હતી. ચહેરા ઉપર તડપતી રંગેલી રંગત અને હાથમાં પાવડો ને ઈંટોની આંધણ. પણ આંખોમાં એવી સચ્ચાઈ કે સામેવાળી એક જ વારમાં ભરોસો કરી લે. કિશનની દુનિયા બહુ નાની હતી. તેની પત્ની રજની, 8 વર્ષનો દીકરો શિવા અને 2.5 વર્ષની નાનકડી પરી જેવી દીકરી ગુડિયા, બસ 4 લોકો અને આજની એની પૂરી કાયમત. મિત્રો, કિશન અને રજનીના લગ્નને 10 વર્ષ થઈ ચૂક્યા હતા. જાણો છો, આ લગ્ન કોઈ મામૂલી લગ્ન ન હતા. કિશને રજનીને પહેલીવાર ગામના મેળામાં જોઈ હતી. લાલ ચૂંદડીમાં લપેટાયેલી, બંગડીઓના ખણકાર સાથે હસતી. અને રજની કિશનનું દિલ ત્યાં જીત્યું. તે ક્ષણે કાયમ માટે તેનું ભેગું થયું. રજની ગરીબ ઘરની દીકરી હતી, અતિશય સુંદર, અને પોતાના સુંદરતાનો તેને અહેસાસ પણ હતો. જ્યારે સગાઈનો પ્રસ્તાવ આવ્યો ત્યારે રજનીના પિતાએ એક વાત જ કહી હતી, કિશન બેટા, મારી દીકરીને ક્યારેય આંસુ ના આપતો. અને કિશને તે દિવસે તેના પગમાં પડીને કસમ ખાધી હતી, બાપુજી, હું ભૂખ્યો રહીશ પણ રજનીને આંખમાં ક્યારેય પાણી નહીં આવવા દઉં. અને મિત્રો, કિશને પોતાની એક કસમ નિભાવી ખરી. પણ લગ્નની પહેલી રાત્રે તેની પાસે રજનીને આપવા માટે કોઈ સોનાનો હાર ન હતો. તેને પોતાની માની નિશાની ચાંદીની 2 બંગડીઓ રજનીના કાંડામાં પહેરાવી દીધી અને કહ્યું, રજની, આજે હું તમને સોનું નથી આપી શકતો, પણ એક દિવસ જોજે, તારી આ કલાઈનો ખાલી નહીં રહે. બસ મારો સાથ ન છોડતી. રજની તે દિવસે હસી પડી અને કિશન આશેને પોતાની કિસ્મત માની બેઠો. સવારે 4 વાગે ઉઠીને કિશન શહેરની મંડીમાં મજૂરી કરવા જતો. માથા ઉપર ગુણો ઉચકતો, તપતા બાળકોને ઈંટો ઉપાડતો. અને સાંજે જ્યારે પાછો ફરતો ત્યારે ખાલી હાથે ક્યારેય ના આવતો. ક્યારેક ગુડિયા માટે 2 રૂપિયાની રંગબેરંગી ગોળીઓ, તો ક્યારેક શિવા માટે પતંગ, અને ક્યારેક રજની માટે કાચની બંગડીઓ. તે થાકેલી હતો, પરસેવાથી લથપથ હતો, પણ દરવાજે પહોંચતા જ સાદ પાડતો, શિવાની મમ્મી, જાઉં હું શું લાવ્યો છું. પણ મિત્રો, છેલ્લી કેટલીક મહિનાઓથી સાદનો સવાજ બદલાઈ ગયો હતો. પહેલા રજની દોડીને આવતી, હવે તે આંગણામાંથી રૂખા અવાજ કહેતી, રાખી દો ત્યાં જ, અને આ સસ્તી બંગડીઓ ન લાવતા કહો, મને શરમ આવે છે. આ પહેરવામાં કિશનનું દિલ કપાઈ જતું અને મુસ્કરાઈ દેતો. વિચારતો, ઓરત થાકી ગઈ હશે, બાળકોને સાચવતા સાચવતા ચીડચીડી થઈ ગઈ હશે. તેણે ક્યાં ખબર હતી કે મિત્રો, તેની રજની થાકી ન હતી, તેની રજની બદલાઈ ચૂકી હતી. મિત્રો, કહેવાય છે કે બરાબરી ક્યારે દરવાજો ખટખટાવીને નથી આવતી, તે ચૂપચાપ હસતા અને મીઠા શબ્દોમાં લપેટાયેલી આવે છે. રજનીની જિંદગીમાં બરબાદી આવી હતી. વિક્રમ ઠાકુરના રૂપમાં વિક્રમ શહેર, એક મોટો જમીનદારનો બગડેલો દીકરો, મોંઘી ગાડી, મોંઘા કપડાં, અને હાથમાં સોનાની વીંટીઓને જીભ ઉપર મોધ, પણ જીલમાં જીરો. ગામમાં એટલી જમીન હતી
કે તેને સિલસિલામાં અવારનવાર આવતો જતો રહેતો. એક દિવસ ગામના કૂવા પાસે તેમની નજર રજની પર પડી. વિક્રમની સુંદરતા જોઈ વિક્રમની આંખોમાં એક ચમક આવી, જે શિકારીની આંખોમાં શિકાર જોઈને આવે છે. અને ધીરે ધીરે જાળ વણવાનું શરૂ કર્યું. ક્યારેક રસ્તામાં રોકાઈને વાત કરવી, તો ક્યારેક વખાણના પુલ બાંધવા. રજની, તમારા જેવી સ્ત્રીઓનું આ માટીમાં ઘરમાં શું કામ? તમે તો મહેલ માટે બન્યા છો. આ હાથ ચૂલો સળગાવવા માટે નથી, મહેંદી ને સોનાના કંગન માટે બન્યા છે. મિત્રો, શરૂઆતમાં રજનીને ધ્યાન ના આપ્યું, પણ વખાણ એક એવો નશો છે જે ધીરે ધીરે રંગોમાં ઉતરે છે. વિક્રમે તેને છોરી છૂપે એક મોબાઈલ ફોન લાવીને આપ્યો. હવે રાત્રે જ્યારે કિશન થાક્યો ભાગ્યો ઘેરી ઊંઘમાં સૂતો હોય, તો રજની છત ઉપર જઈને કલાકો સુધી વિક્રમ સાથે વાતો કરતી. વિક્રમે તેને સપના બતાવતો, હું તને શહેર લઈ જઈશ, મોટો ફ્લેટ, નોકર ચાકર અને રેશમી સાડીઓ. તું રાણી બનીને રહીશ રજની, બસ આ ગરીબના દલાલમાંથી નીકળ. અને રજની સપનાઓમાં ડૂબતી ગઈ. હવે તેને પોતાના ઘરની દરેક વસ્તુની નફરત થવા લાગી. કિશનનો પરસેવો ભીંજાયેલો ચહેરો ને મજૂરી બદલું લાગવા લાગ્યો. શિવા અને ગુડિયાની કિલકિલાલીઓ હવે અવાજ શોર લાગવા લાગી. તેણે આંગણું ક્યારેક તેની દુનિયા હતું, હવે તે તેની કેદખાનું લાગવા લાગ્યું. એક રાત્રે કિશને પ્રેમથી રજનીનો હાથ પકડ્યો અને બોલ્યો, રજની, આ વખતે ડાંગરના પાક ઉપર પૈસા મળશે ને, તેનાથી હું તારા માટે સોનાની બુટીઓ બનાવીશ. 10 વર્ષ થઈ ગયા, તારા કાન સૂના છે, મારા જોવાતું નથી. પણ રજનીએ આંચકા સાથે હાથ જોડી લીધો. રહેવા દો, તમારી 7 પેઢીઓ પણ મજૂરી કરી લે તોય મને નથી આપી શકતી. મારી કિસ્મતમાં લખાયું છે. કિશન અને અટકાયેલો જોતો રહી ગયો. તેને સમજ ન પડી કે રજની શું થતું છે. તેને ન તો જાણતો તેની પત્નીના દિલમાં હવે તેની જગ્યા કોઈ બીજું લઈ ચૂક્યું હતું. અને ઝેર દિવસ દૂર ન હતો. આ ઝેર આખા ઘરને ગળી જવાનું હતું. પછી આવ્યો તે દિવસ જેને રામનગર ગામ આજે પણ ભૂલી નથી શક્યું. તે દિવસે સવારથી નાનકડી ગુડિયાની તબિયત ખરાબ હતી. રાતથી તેને તાવ હતો અને સવાર થતાં તેનું નાનકડું શરીર ધગધગતા અંગારની જેમ તપવા લાગ્યું. કિશન કામ નીકળતા પહેલા રજની પાસે આવ્યો ને બોલ્યો, રજની, ગુડિયાને તાવ છે, દિવસમાં એકવાર વૈદ્યને બતાવી દેજે. અને સાંભળ, તિજોરીમાં અલમારીમાં કપડા નીચે 3000 રૂપિયા રાખ્યા છે, ગુડિયાના ઈલાજ માટે જોડ્યા છે. જે જરૂર પડે તો લઈ લેજે. હું આજે મંડીમાં બમણું કામ કરીશ. સાંજે ગુડિયા માટે ફળો અને તારા માટે પીળી સાડી લઈને આવીશ, જે તે દિવસે બજારમાં જોઈ હતી. રજનીએ કોઈ જવાબ ના આપ્યો, બસ બારી બહાર જોતી રહી. કિશને સૂતેલી ગુડિયાને માથું ચૂમ્યો અને શિવાના માથા ઉપર હાથ ફેરવ્યો અને કામ પર નીકળી ગયો. ક્યાંય ખબર હતી મિત્રો કે પોતાના હસતા રમતા ઘરને આખરી વાર જોઈ ચૂક્યો છે. કિશનના જતા અને રજનીનો અસલી રંગ સામે આવ્યો. આજે તેને ફોન પર વિક્રમનો મેસેજ આવ્યો હતો. આજે સાંજે 4 વાગે ગામની બહાર પીપળાવાળા વળાંક પર ગાડી લઈને ઊભો રહીશ. બધું છોડીને આવી જા, કાયમ માટે. રજનીનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું, પણ ડરની નહીં મિત્રો, ખુશીથી. યુવરાજના દિલમાં એક વાર પણ જો જીગરના ટુકડાનો ખ્યાલ ન જ આવ્યો. તે કાચ અને અરીસા સામે ઊભી રહીને તૈયાર થવા લાગી. પેલી બાજુ ખાટલા ઉપર ગુડિયા તાવમાં તડપી રહી હતી અને સિસકારા લઈ રહી હતી, મમ્મી, મમ્મી. અને 8 વર્ષનો શિવા ભીના કપડાં પટ્ટીમાં એના માથા ઉપર મૂકી રહ્યો હતો. શિવા ડરતા ડરતા રૂમમાં આવ્યો. મમ્મી, ગુડિયા બહુ તપે છે, દૂધ પણ નથી પીતી, તેને વૈદ્ય પાસે લઈ ચાલો ને. મમ્મી, સવારથી મને કંઈ ખાધું નથી. રજનીએ ફરીથી તેની નજર જોયો, જાણે શિવા તેનો દીકરો નહીં, કોઈ બોજ હોય છે. મગજ નાખા મારો, આખો દિવસ સ્તંભ બનીને કચકચ. હું કોઈ નોકરાણી નથી તમારી. તે પોતાના બાપની રાહ જુઓ, એ આવતો તો જોશો. નાનકડો શિવા બીને બહાર ચાલ્યો ગયો. મિત્રો, અહીં રજનીને પાપ કર્યું જેનું સજા તે જિંદગીભર ભોગવવાની હતી. તેણે અલમારી ખોલી અને કપડા નીચે રાખેલા 3000 રૂપિયા કાઢ્યા. જે પૈસા એક બાપે પોતાની બીમાર બાળકીના ઈલાજ માટે લોહી પરસેવો વહાઈને જોડ્યા હતા અને પોતાના બેગમાં ઠાંસી લીધા. તેણે પોતાના બધા ઘરેણા કપડાં સમેટ્યા અને રેશમી સાડીઓ પહેરી. જ્યારે રૂમમાંથી બહાર નીકળી ત્યારે તેના ગળામાં
એક મંગળસૂત્ર ન હતું, તેણે ઉતારીને ખાટલા ઉપર ફેંકી દીધું હતું. જાણે 10 વર્ષનો સંબંધ બે કોળીના હોય શિવાને તૈયાર થઈ તેની આંખો ચમકી ઉઠી. મમ્મી, તમે ગુડિયાને વેચી પાસે લઈ રહ્યા છો ને? તમે કેટલા સારા છો મમ્મી. રજની એક ક્ષણ માટે રોકાઈ. તેણે પોતાના બંને બાળકોને જોયા અને બાળકોની જેમ 9 મહિનાનો કોખમાં રાખ્યા હતા. પણ મિત્રો, વિક્રમ જૂઠા પ્રેમને મમતા મળી અને ઘોટી દીધું હતું. તે ખાંદ ઉપર નાખ્યો અને ઠંડા અવાજે કહ્યું, હું જઈ રહી છું કાયમ માટે, અને ખબરદાર જો મારી પાછળ આવ્યા તો. તમે અપશુકન છો. તમે મારી જુવાની ખાઈ ગયા, મારી જિંદગી બરબાદ કરી દીધી. જાઓ. એ દોડીને આવ્યો ને માનો પાલો પકડી લીધો. મમ્મી, અમને છોડીને ન જાઓ, અમે ભૂખ્યા છીએ મમ્મી. ગુડિયા મરી જશે મમ્મી, અમને ડર લાગે છે. અને મિત્રો, એ પથ્થર દિલ હોલતે પાલો છોડાવવા માટે માસૂમના ગાલ ઉપર એવી જોરથી થપ્પડ મારી કે 8 વર્ષનો શિવા જમીન ઉપર જઈ પડ્યો. તેના હોઠના ખૂણેથી લોહીનું એક ટીપું નીકળી આવ્યું. તણાવમાં બળતી ગુડિયા પોતાના ભાઈને પડતો જોઈને ચીસ પાડીને રડવા લાગી. આખું ઘર એ બે માસૂમ માણસો ચીસોથી ગુંજી ઉઠ્યું. પર રજની ન રોકાઈ. તેણે દરવાજો ખોલ્યો અને બહાર પીપળાવાળા વાળક તરફ ઝડપી દોડીને આગળ વધી ગઈ. શિવા પડતો અકળતો રોતો કકળતો દરવાજા સુધી આવ્યો અને પોતાની માને ધૂળની ડમરીઓમાં ગાયબ થતી ગાડીમાં બેસતા જોતો રહ્યો. એક નાનકડા દિલમાં બસ એક જ સવાલ હતો, શું માએ પણ પોતાના બાળકોને છોડીને જઈ શકે છે? સાંજ ઢળી ચૂકી હતી મિત્રો. કિશન મંડીમાંથી પાછો ફરી રહ્યો હતો અને આજે તેમને બમણી મહેનત કરતી હતી. એક તો હાથમાં ફળોની થેલી હતી અને બીજા હાથમાં એક પીળી સાડી ને હોઠ પર ગીત. એ વિચારતો હતો કે આજે રજની આ સાડી જોશે તો કેટલી ખુશ થશે. પણ જેવો તે ઘરે પહોંચ્યો, દરવાજે ખુલ્લો પડ્યો હતો. આંગણામાં અંધારું હતું, ચૂલો ઠંડો હતો અને અંદરથી શિવાનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. કિશનનું કાળજું દગ્ધ થઈ ગયું. એ દોડતો અંદર ગયો તો દ્રશ્ય જોયું તો જાણે તેના તળેથી જમીન ખસી ગઈ. અલમારી ખુલ્લી પડી હતી. રજનીના બધા કપડાં ગાયબ હતા અને ખાટલા ઉપર પડ્યું હતું તેનું મંગળસૂત્ર. શિવા પોતાની બેભાન થતી બહેનને છાતીને વગાડીને ખૂણામાં બેઠો હતો. તેના ગાલ સોજી ગયા હતા. હોઠ ઉપર લોહી જામી ગયું હતું. પપ્પા, શિવાનો અવાજ તૂટી ગયો હતો. મમ્મી અમને છોડીને જતી રહી. તે બોલી, અને માસૂમ છીએ પપ્પા. ગુડિયા આંખો નથી ખોલતી. કિશનના હાથમાંથી ફળો અને સાડી છૂટીને જમીન ઉપર વેરવિખેર થઈ ગયા. તેણે કામતા હાથે મંગળસૂત્ર ઉચક્યું અને મજબૂત પહાડ જેવી માણસની આંખોમાંથી આંસુનું સેબાન ફૂટી નીકળ્યો. પણ મિત્રો, આગલી ક્ષણે તેની નજર ગુડિયા ઉપર પડી. બાળકનું શરીર અગ્નિની જેમ તપી રહ્યું હતું. તેના હોઠ નીલા પડી રહ્યા હતા. કિશને અલબારી ફંફોડી અને પૈસા ગાયબ. જે સ્ત્રીએ તેને જિંદગી આપી છતાં તેની બાળકીના શ્વાસની કિંમત પણ ચોરી ગઈ હતી. કિંમતે પોતાના આંસુ લૂછ્યા. આ સમય રડવાનો ન હતો. તેને ગુડિયાને છાતી સરફ ચાંપીને અંધારી રાતે ઉગાડા પગે શહેરની હોસ્પિટલ તરફ દોડી મૂકી. પાછળ નાનકડો શિવા ભાગતો રહ્યો. એ રાતે રામનગરની એક કાચી સડક પર એક માબના શ્વાસ અવાજ અને બાળકની સિસકારા ગૂંજતા હતા. હોસ્પિટલમાં ડોક્ટરે કહ્યું, હાલત નાજુક છે. ન્યુમોનિયા ઓગળી ચૂક્યા છે. ઇલાજમાં 2000 રૂપિયા લાગશે. આજે રાત્રે જે કિસ્સામાં ફક્ત આજની મજૂરીના 400 રૂપિયા હતા. જે હોસ્પિટલના ઠંડ ભોયતળીએ ઢગલો કરીને બેસી ગયો. ઘૂંટણે પડ્યો, હાથ જોડ્યો અને ભગવાન બોલ્યો, હે ભગવાન, એ ઓરતે જે કર્યું તેને માફ કરી દઈશ, પણ મારા આ માસૂમ બાળકોને શું વાંક હતો? મારી બાળકીને બચાવી લે, ચાહે બદલામાં મારી જિંદગી લઈ લે. મિત્રો, તે જ રાતે કિશને પોતાના બાપની આખરી નિશાની જમીનનો નાનો ટુકડો ગામમાં સાહુકાર માસે ગીરવે મૂકવાનો નિર્ણય કરી દીધો. રાતના 2 વાગ્યા અને સાહુકારનો દરવાજો ઠોકતો કહ્યો. તેને પગે પડતો કહ્યો અને સવાર થતાં જ તેને સગવડ કરી અને હોસ્પિટલે પહોંચ્યો. 3 દિવસ સુધી ગુડિયા જિંદગી અને મોતની વચ્ચે ઝોલા ખાતી રહી. કિશન ન ઊંધ્યો, ન ખાધું અને પોતાની બાળકીને નાનકડો હાથ પકડીને બેસી રહ્યો. અને ચોથા દિવસે જ્યારે ગુડિયાએ આંખો ખોલી તો ધીમા અવાજે પાપા કહ્યું તો તેને પથ્થર જેવો મજબૂત માણસ બાળકોની જેમ ફૂટીને રડી પડ્યો. તે દિવસે કિશને પોતાના બંને બાળકોને છાતીએ ચાગાવીને એક કસમ ખાધી, આજથી હું તમારો બાપ પણ છું અને મા પણ. દુનિયાની કોઈ તાકાત તમને ફરી ક્યારે રડવા નહીં દે.
મિત્રો, હવે જરા ઓરતનો હાલ પણ જાણી લો. મહેલના સપનામાં લઈને પોતાનું વસેલું ઘર ઉજાડી ગયું હતું. શરૂઆતમાં કેટલાઓ મહિના સુધી રજની માટે તેમની સપન જેવા હતા. શહેરનો ચમકતો ફ્લેટ, રેસની સાડીઓ અને મોંઘી હોટલો. વિક્રમ તેના જીવ ઉપર નેછાવર કરતો હતો. તેની સુંદરતાના વખાણમાં પુલ બાંધતો હતો. રજનીને લાગતું કે તેને સાચો નિર્ણય લીધો. પણ મિત્રો, ક્યારેક ક્યારેક રાત્રે જ્યારે એકલી હોય છે, તેના કાનમાં શિવાની ચીંચો ગૂંજતી હતી. મમ્મી, અને છોડીને ન જાઓ. એને ગુડિયાનું તપતું માથું યાદ આવતું, જે ઝટ દઈને ખબડું ભરી જતી અને પોતાની જાતને કહેતી, ના, મેં મારી ખુશી માટે આ કર્યું છે. મેં કોઈ પસ્તાવો નથી. પણ સમય સગડાની પરીક્ષા લે છે મિત્રો. ધીરે ધીરે વિક્રમનો અસલી ચહેરો સામે આવવા લાગ્યો. જે માણસ ક્યારે તેના હાસ્ય ઉપર હજારો લૂંટાવતો હતો, હવે કલાકો સુધી ગાયબ રહેવા લાગ્યો. દારૂ પીને આવતો અને વાતમાં ઝઘડતો. અને પછી એક રાતે તેને રજનીને પહેલી વાર હાથ ઉપાડ્યો. રજની સ્તબ્ધ થઈ ગઈ. તે 10 વર્ષ ક્યારે ઊંચા અવાજે પણ વાત ન હતી કરી. અને આ માણસ પછી ખબર નહીં કેમ વિક્રમ જુગારી છે. જામીનનો દાવો હારી ચૂક્યો હતો. દેવામાં ડૂબેલો છે. એક એક કરીને તેમણે રજનીના બધા ઘરેણા વેચી માર્યા, જે ઘરેથી લાવી હતી. ત્યાં સુધી કિશનની માએ તેને ચાંદીની બગડીઓ પણ ન જાણે કેમ રજની બેંકમાં નાખી આવી હતી. અને પાછી આવે રાતે જ્યારે રાજની દુનિયાનો છેલ્લો જૂઠ પણ તૂટી ગયો. તે રાતે વિક્રમ સાથે 2 અજાણ્યા માણસો ઘરે આવ્યા. વિક્રમે રજની તરફ ઇશારો કરતા કહ્યું, આ રહ્યું મારું દેવું. આનાથી ચૂકતે સમજો. લઈ જાઓ આને હવે તમારી સાથે. રજનીના પગ તળેથી જમીન ખસી ગઈ. વિક્રમ, આ શું રહ્યા છો? મેં તમારા માટે ઘર, મા, બાળકો બધું છોડી દીધું. વિક્રમે ઝેરી આસ્તા વાત કરીને રજનીના કાળજામાં કાયમ માટે કોતરાઈ ગઈ. અરે ઓરત, પોતાના જીગરના ટુકડાને ન થઈ શકી તો પોતાના તડપતા બાળકોને છોડીને ભાગી આવી. એ મારી શું થવાની છે? તારા જેવી ઓરત પર ભરોસો તો તે જ ઘરે જે પાગલ હોય છે. મિત્રો, તે રાતે રજની જેમ કરીને બારી તોડીને પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી. ઉગાડા પગે, ફાટેલા કપડાં, અજાણ્યા શહેરની સડકો ઉપર. તે ઓરતે મહેલોના સપના જોયા હતા, હવે ફૂટપાથ ઉપર સૂતી હતી. ક્યારેક કોઈ દયા ખાઈને રોટલો આપી દેતું, તો ક્યારેક લોકો પાગલ સમજીને ધિક્કારી દેતા. તેની સુંદરતા, જેના ઉપર આટલો મોટો ઘમંડ હતો, ધૂળ, ભૂખ અને ઢોરોમાં માટે મળી ગઈ. અને દર રાતે તેના કાનમાં એ કવાંતો ગૂંજતા, શિવાની ચીસ અને ગુડિયાની શિષ્કારો. મિત્રો, પેલી બાજુમાં રામનગરના સમયે કરવટ બદલીને 7 વર્ષ પૂરા વીતી ગયા હતા. 7 વર્ષમાં કિશને પણ કરી બતાવ્યું કે વાર્તામાં પણ ઓછું જોવા મળે છે. સવારે 4 વાગે ઉઠતો, ચૂલો સળગાવતો અને રોટલી શેકતો. શરૂઆતમાં રોટલી બળી જતી, હાથ બળી જતા, પણ તણે હાર ન માની. તે શિવાની સ્કૂલનો યુનિફોર્મ ધોતો, ગુડિયાની ચોટલી વાળવા શીખ્યો અને ગામના ગરડા કનુદેવી દાદી તે બાળકોની માટે ફરિશ્તો બનીને આવવા લાગ્યા. દાદી દિવસમાં ગુડિયાનું ધ્યાન રાખતા અને કિશન મજૂરી પર જતો. ગુડિયા એકવાર બોલી હતી, પાપા, સ્કૂલમાં બધા બાળકોની મમ્મી તેમને મૂકવા આવે છે. કિશને તેને ખોળામાં ઉચકીને કહ્યું, તો શું થયું બેટા? કાલથી તારો પાપા તને મૂકવા આવશે અને લેવા પણ આવશે. અને તારી ચોટલીમાં સૌથી સુંદર રિબન પણ તારો પાપા બાંધશે. અને સાચે જ મિત્રો, આખા ગામે જોયું. એક મજૂર બાપ તેના હાથમાં ઈંટોનો આંટણ હતા. તે હાથ પોતાની દીકરીના વાળમાં રિબન બાંધતા હતા. રાત્રે જ્યારે બાળકો સૂઈ જતા, કિશન ક્યારેક પેટીમાંથી સિંદૂરમાંથી એક મંગળસૂત્ર કાઢતો અને જોતો ને તેની આંખોમાં ભીંજાઈ જતો. મિત્રો, આજથી સાચો પ્રેમ હોય છે. રજનીએ તેને ઝેર આપ્યો, છતાં તેના દિલમાં કોઈ ખૂણામાં પહેલી મુલાકાતની લાલ ચુંદડી અને મેળાવાળું હાસ્ય આજે પણ જીવંત હતું. તે મંગળસૂત્ર પાછું મૂકતા બસ તેટલું જ કહેતો, જ્યાં પણ રહે છે રજની, ભગવાન તને સમૃદ્ધિ આપે. મહેનત રંગ લાવી. કિશને ગીરવે મૂકેલી જમીન છોડાવી. પછી દિવસ રાત એક કરીને કાચા ઘરની જગ્યાએ નાનું પાકું મકાન બનાવ્યું. શિવા ભણવામાં એટલો હોશિયાર નીકળ્યો કે આખા બ્લોકમાં તેનું નામ હતું. 15 વર્ષ થઈ ચૂક્યા હતા. સ્કૂલેથી આવીને બાપ સાથે ખેતરમાં મદદ કરાવતો અને રોજ કહેતો, પાપા, હું મોટો માણસ બનીશ, પછી તમારે મજૂરી નહીં કરવી પડે. અને નાનકડી ગુડિયા હવે 10 વર્ષની થઈ ચૂકી હતી. હુબે પોતાની માને પરછરાઈ અને નયન છક એક રંગત
મિત્રો, તેની આંખોમાં એવી બેફાઈ ન હતી અને પોતાના પાપા અને ભાઈ માટે અસીમ પ્રેમ હતો. સાંજે જ્યારે કિશન થાકી પાકે પાછો ફરતો તો ગુડિયા છોડીને પાણી લાવતી અને કહેતી, પાપા, પહેલી વાર પાણી પછી વાતો. ગામવાળો હવે મિસાલ આપતા હતા કે ઓરત છોડીને જતી રહી તો શું થયું? કિશને એકલા હાથે બાળકોને હીરો બનાવી દીધા. એ ઘરમાં હવે શકૂન હતું, હાસ્ય હતું ને બરકત હતી. બસ એ જ નામ હતું જે ઘરમાં કોઈ નહોતું લેતું. મિત્રો, પછી આવ્યા ને દિવસે જ્યારે 7 વર્ષ પછી ધૂળ ભરેલી બપોરે શહેરના ગામમાંથી એક જૂની ગલીમાં એક છાયાનો દાખલો થયો. વિખેરેલા સફેદ છતાં વાળ, ઉડી ઉતરી ગયેલી આંખો અને ફાટેલી સાડી, ઉઘાડા પગે જેમાં છાયલા પડ્યા છે, તે રજની હતી. મહિનાઓ સુધી સડકો ઠોકરો ખાતા પછી તેની અંદર ઠોલવાઈ ગયેલી મમતા જાણે એકને એક ચિનગારી બનીને ભડકી ઉઠી. તેને ચીકારીને ખેંચવા લાગી હતી. પછી એક બપોરે તે ઠોકરો મારીને ગઈ અને ગલીમાં વળાંક પહોંચી. તેના કદમ અટકી ગયા. જ્યાં કાચું મકાન હતું, હવે પાકું મકાન ઊભું હતું. આંગણામાં તુલસીનો ક્યારો દિવાલ વેલ ચડી ચૂકી હતી. ત્યારે દરવાજો ખુલ્યો તો સુંદર, લાંબો પેલો સુંદર છોકરો સાયકલ લઈને નીકળ્યો. તેણે ખિસ્સામાંથી 50 નોટ કાઢી અને તરફ લંબાવતી, લો અમ્મા, ખાઈ લો. મિત્રો, વિચાર કરો, આના દિલમાં શું વીતી હશે? દીકરાએ તેને કોખમાં રાખ્યો. તે દીકરો આજે તેને ભિખારણ સમજીને ભીખ આપી રહ્યો છે. રજનીએ કામતા હાથે નોટ પકડવાના બહાને દીકરાનો હાથ સ્પર્શ ચાહ્યો, પણ શિવા પાછળ હટીને ખેંચીને સાયકલ ઉપર જતો રહ્યો. રજનીનું કાળજું ફાટી ગયું. તે મોં દબાવીને રડતી રહી. તેની અવાજ ન નીકળે. પછી ઘરની અંદર એક સુલેલો અવાજ આવ્યો, પાપા, જમવાનું તૈયાર છે, હાથ ધોઈને આવી જાઓ. રજનીએ દિવાલની તિરાડમાંથી ડોક્યું કર્યું. સામે 10 વર્ષની પરી જેવી બાળકી થાળી સજાવી રહી હતી. ગુડિયા, તે જ ગુડિયા તેને તાવમાં તડપતી છોડી હતી. અને પછી આવ્યો કિશન. વાળ અડધા સફેદ, ચહેરા ઉપર મહેનતની રેખા, પણ આંખોમાં તે શકૂન જે ફક્ત ફરજ નિભાવવાને નસીબ થાય છે. તેને ગુડિયાના માથા ઉપર હાથ રાખ્યો અને બાપ દીકરીનું હાસ્ય આંગણામાં જ ગુંજી ઉઠ્યું. રજનીએ તે ક્ષણે અહેસાસ થયો, મિત્રો, તેણે સ્વર્ગની ફંગાવી માટે પોતાના માટે નરક પસંદ કર્યો છે. તે આખો દિવસ દિવાલને અડીને બેસી રહી. સાંજે મંદિર જતી સ્ત્રીઓને તેને જોઈ તો આપસમાં બોલી, ખબર નહીં ક્યાંથી આવી જાય છે આવી ઓરતો. છોડો, આપણે શું? વળી કિશનભાઈએ જુઓ, પત્ની ભાગી ગઈ તોય ભગવાને તેને હીરા જેવા બાળકો આપ્યા છે. આજે રાજાની જેમ જીવે છે. આ શબ્દો રજનીના જખમો ઉપર મીઠું બનીને વાગ્યા. તેની હિંમત ન થઈ કે દરવાજો ખટખટાવે. એ વિચારતી હતી કે મારા ઉપર આ પગ પવિત્ર ઘરને ગંદુ કરી દેશે. તે રાતના અંધારામાં ગેટની બહાર બેસીને આખી રાત રડતી રહી. મિત્રો, હવે આવી રહ્યો છે આ વાર્તાનો વળાંક, જેના માટે તમે આ વાર્તાને ક્યારેય નહીં ભૂલી શકો. બીજી બપોરની વાત છે. ગામના તળાવ ઉપર મેળો જેવી રોનક હતી. પૂનમનું સ્નાન હતું અને ગુડિયાએ પોતાની બહેનપણી સાથે તળાવમાં કિનારે દીવા વહાવવા શિરાવન આવી હતી. રજની દૂર ઝાડ નીચે બેસીને છુપાઈને પોતાની દીકરીને નિહાળી રહી હતી. ધરાઈને જોઈ લેવા માંગતી હતી, કારણ કે આજે તેને નિર્ણય કરી લીધો હતો કે કોઈને કયા વગર ગામમાંથી કાયમ માટે જતી રહેશે. ત્યારે જ મિત્રો, ત્યારે તેનું થયું તે બધું જ બદલી નાખ્યું. દીવો વહાવતા વહાવતા ગુડિયાનો પગ શેવાળ કાંઈ ઉપર લપસ્યો અને ઊંડા પાણીમાં જઈ પડી. બચાવો, બચાવો, બહેનપણીઓ ચીસો પાડવા લાગી. કિનારે નાસભાગ મચી ગઈ. ગુડિયાના હાથ પાણીમાં છંટકાવતા હતા. તે ડૂબી રહી હતી અને ક્ષણે ક્ષણે એક ફાટેલી હાલતવાળો છાંયડો વીજળીની જેમ દોડ્યો અને તળાવમાં છલંગ લગાવી દીધી. તે રજની હતી મિત્રો. તે માએ ક્યારે તળાવમાં તડપતી દીકરીને ઠોકર મારી હતી. આજે તે જ માં પોતાની જાનની પરવા કર્યા વગર મોતમાં પાણી કૂદી પડી. તે તરતા બરબડતા આવડતું ન હતું, પણ કહેવાય છે ને, મમતા જ્યારે જાગે છે ત્યારે મોત સાથે પણ લડી લે છે. રજનીએ ડૂબતી ગુડિયાને વાળથી પકડીને પોતાની આખરી તાકાત લગાવીને તેને કિનારા તરફ ધકેલી દીધી. ગામવાળાઓએ ગુડિયા ખેંચી લીધી અને બાળકીને બચાવી ગઈ. પણ આ રજની તેની તાકાત જવાબ આપી ગઈ હતી. તે પોતે ઊંડા પાણીમાં સમાવા લાગી. શોર સાંભળીને કિશન અને શિવા પણ દોડ્યા અને કિશન એક અજાણી ઓરતને પોતાની દીકરી માટે ડૂબતા જોઈ હતી. તેણે છલાંગ લગાવી લીધી અને તેને બહાર ખેંચી લાવ્યો. તે કિનારે ભીડ જમા હતી.
રજનીના શ્વાસ ઉખડી રહ્યા હતા. પાણી તેના ફેફસામાં ભરાઈ ચૂક્યું હતું. કિશને તેનું માથું પોતાના ખોળામાં રાખ્યું અને અમ્મા આંખો ખોલો અને અમારી બાળકીનો જીવ બચાવ્યો છે. અને ત્યારે જ જ્યારે કિશનની નજર તેની કલાઈ ઉપર પડી, કલાઈ ઉપર જૂનો કપાયેલો એ નિશાન જે વર્ષો પહેલા ચૂરો સળગાવતા વખતે લાગ્યો હતો, અને ગળામાં દોરાથી બાંધેલું એક જૂનું મંગળસૂત્ર, તૂટેલું લોકેટ, તે પણ ચૂપકેથી ખાટલા ઉપરથી ઉઠાવી ગઈ હતી. જે કિશનનું આખું શરીર કાંપી ઉઠ્યું. તેના હોઠમાંથી દબાયેલી ચીસ નીકળી. રજની આખા ઉપર સન્નાટો છવાઈ ગયો. મિત્રો, ગામની સ્ત્રીઓના હાથમાંથી પૂજાની થાળીઓ છૂટી ગઈ. શિવા એકદમ પાછળ હટી ગયો. આ છે ઓરત જેમણે મનસુખ કહીને તેની આંખોમાં 7 વર્ષ જૂનો એક થપ્પડ અને ભૂખ, અંધારી રાત બધું ઉતરી આવ્યું. પાપા, આણે આપણને મરવા માટે છોડ્યા હતા ને? આ અહીં કેમ આવી છે? રજનીએ કામ પડે ખોલી. સામે પોતાનો પતિ બાળકને જોઈને તેની આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી. તૂટેલા શ્વાસ સાથે બોલી, મને માફ કરી દો, હક છે નથી શિવા. હું માફી માંગવા આવી નથી, પણ હું તો બસ એકવાર તમને ધરાઈને જોવા આવી હતી. ભગવાને મને મારા દરેક પાપની સજા આપી દીધી છે બેટા. ઘરે ઘરે ઠોકરો, ભૂખ, જિલ્લત બધું ભોગવી લીધું મેં. બસ એક સજા બાકી હતી, જે પોતાના બાળકોની નફરત. એ પણ આજે મને મળી ગઈ. ગુડિયા, જે હમણાં મોતના મોંમાંથી પાછી ફરીને હતી ને, ભીના કપડામાં કાંપતી આગળ આવી. પાપા, આ મારી મમ્મી છે. તેને જિંદગીમાં પહેલીવાર આ શબ્દો કોઈ જીવતા માણસ માટે બોલ્યો હતો. રજનીએ કાંપતા હાથે ઉચક્યું અને ગુડિયાના ચહેરા તરફ પણ અળગ કહેતા રોકી લીધો. ના, મારા ગંદા હાથ તને અડવા લાયક નથી મારી બાળકી. બસ એટલું જાણી લે કે તારી માં ખરાબ હતી, બહુ ખરાબ. પણ મરતા મરતા તેને જીવન આપીને એક નવું દેવું ઉતારી દીધું છે. શિવાની મુઠ્ઠીઓ ભીંચાયેલી હતી. આંખોમાં ગુસ્સો હતો, પણ મિત્રો, આંસુ પણ હતા. નફરત અને લોહીના સંબંધની આ જંગ હવે 15 વર્ષના છોકરા સિનારમાં ચાલી રહી હતી. કિશને ભીની આંખોમાં રજનીને જોઈ અને ભરેલા અવાજે બોલ્યો, રજની, મેં તને દિવસ માટે માફ કરી દીધી છે. તે દિવસે તું ગઈ હતી કારણ કે નફરતનો બોજ ઊંચકીને હું તારા બાળકોને પ્રેમ ન આપી શક્યો. ભગવાન સાક્ષી છે કે મેં રોજ તારા માટે સમૃદ્ધિની પ્રાર્થના કરી, અને રજનીના ચહેરાને એક તૂટેલી મુસ્કાન હટાવી. એટલે જ તો હારી છું. તારા જેવા દેખાવને છોડીને મેં પથ્થરો પસંદ કર્યા હતા. કિશન, તેના શ્વાસ હવે ડૂબી રહ્યા હતા. તેણે આખરી વાર પોતાના બાળકોને જોયા. શિવા પોતાના પાપા જેવા બનશે, અને ગુડિયા, મારી ગુડિયા, ક્યારે કોઈ સંબંધ મારી જેમ ઠોકર ન ખારતી. અને મિત્રો, તેટલું કહીને રજનીની ગરદન એક તરફ ઢળી પડી, અને તે પણ કાયમ માટે. તે ક્ષણ માટે સન્નાટો, અને પછી ગુડિયા ચીસ. મમ્મી, એ બાળકી જાણે માને ક્યારેય જાણી જ ન હતી. તેના નિર્જીવ શરીરને વળગીને રડી પડી. અને શિવા, તે શિવા જેવા દિલ જેવા દીકરાને 7 વર્ષની નફરત જામી હતી. ઘૂંટણીએ પડી ગયો અને ફૂટી ફૂટીને રડવા લાગ્યો. કેમ માં, પાછું આવવું હતું તો જીવનમાં કેમ ન રહી? હું તારાથી લડતો અને નારાજ રહેતો, પણ તું હોત તો. મિત્રો, તે દિવસે તળાવના કિનારે ઊભેલું આખું રામનગર રડી રહ્યું હતું. તે સ્ત્રીએ કાલે સાંજે ભિખારણ કહીને મેણા મારતી હતી. તે સાડીના પાલોથી મોં લૂછી રહી હતી. કરડી રૂકમાણી દાદી પીના અવાજે બસ એટલું જ બોલ્યા, જુઓ રે, ગુનેગાર માં પણ આખરે માં જ નીકળી. પોતાના પાપની કિંમત પોતાની જાન આપીને ચૂકવી હતી. તે કિશને પૂરા માન સન્માન સાથે રજનીના અંતિમ સંસ્કાર કર્યા. જે ચિતાએ અગ્નિ આપતી વખતે તેને મંગળસૂત્ર રજની સાથે વિદાય કરી દીધું. 10 વર્ષનો સંબંધ, 10 વર્ષનો પ્રેમ ને 7 વર્ષનો જખમ, બધું અગ્નિમાં પવિત્ર થઈ ગયું. મિત્રો, સવાર પછી આગળ વધ્યો અને શિવા ભણી ગણીને મોટો અફસર બન્યો. તે દિવસે તેનો પહેલો પગાર આવ્યો અને સીધો ગામમાં આવ્યો અને પોતાના પાપાના પગ માથું મૂક્યો. પાપા, આજથી તમારી મજૂરી બંધ. હવે તમારો દીકરો કમાશે. ગુડિયા મોટી થઈને ગામની સૌથી સંસ્કારી દીકરી કહેવાય, અને તેના લગ્ન એક સારા ઘરમાં થયા. વિદાયના દિવસે તેણે પોતાના પાપાને ગળે વળગીને કહ્યું, પાપા, દુનિયા કહે છે કે દીકરી મા વગર અધૂરી છે, પણ મારા પાપાએ મને ક્યારે અધૂરી અનુભવ નથી દીધી. અને કિશન, જે દર પૂનમે તળાવે કિનારે એક દીવો જરૂર વહાવે છે. કોઈ પૂછે છે
તો બસ મુસ્કરાઈને કહે છે, એક ભટકેલા આત્માને નામનો છે, તે આખરી રાસ્તામાં પાછી ફરી હતી. તો મિત્રો, આ હતી આજની વાર્તા. એક એવી વાર્તા છે જે એશ આરામ અને લાલચ પોતાના કાળજામાં ટુકડાને ઠોકર મારી અને પછી કુદરતે તેને એવો અરીસો બતાવ્યો કે આનો આખરી શ્વાસ પણ પસ્તાવો નીકળી ગયો. અને એ એવી પિતાની વાર્તા છે જેણે સાબિત કરી દીધું કે જ્યારે દાનત સાચી હોય છે તો એક બાપ પણ એકલો બાપ હોય છે, પરિવાર બની શકે છે. મિત્રો, આ વાર્તાને આપણે પણ 3 શિખામણ મળે છે. સંબંધો પૈસાથી નહીં, વફાથી ચાલે છે. જે પોતાની બાળકીને મમતાની ભોગાવે છે તે દુનિયાની સૌથી મોટી દોલત શકૂન નથી આપી શકતી. ભગવાનના ઘરે દેર છે પણ અંધેરો નથી. માણસે પોતાના કર્મનું ફળ જ દુનિયામાં ભોગવવું પડે છે. હવે જતા તમને સાવ તમારી નજરમાં શું રજનીની એવી આખરી કુરબાનીને બદલે માફી મળવી જોઈએ કે કેમ? તે સાથે થયું તે યોગ્ય થયું? તમારી રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. હું તમને એક કોમેન્ટમાં વાંચું છું. એ વાર્તા તમારા દિલને સ્પર્શી લીધું હોય તો વિડીયોને લાઈક કરો અને પોતાના પરિવાર અને મિત્રો સાથે શેર કરો. અને અસરદાર હિન્દી કહાનીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડી જરૂર વગાડી દો, કારણ કે આવી દિલને ઢંઢોળી દેવી વાર્તાઓ રોજ તમારી રાહ જોવે છે. મળીએ આગામી વાર્તાઓ સાથે. એક નવા અહેસાસ થશે. ત્યાં સુધી તમારું ને પોતાનું લોકોનું ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે દોસ્તો. ફરી મળીશું નવા વિડીયો સાથે.